મેડમ મહત્વની ભૂમિકા પોલીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં ડિમોલિશનની પ્રોસેસ જ્યારે થવાની હતી તો એના અગાઉથી જ દરેક ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થઈ ચૂક્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સરની નિગરાની હેઠળ આ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને ઘણા લાંબા સમય સુધી આજી નદીના જે સરે વાત કરી એમ કે પૂરનો તો પ્રશ્ન હતો જ હતો, પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અને અમારું રિસ્પોન્સ ટાઈમ જે સાંકડી નાની ગલીઓમાંથી કોઈને મદદ પણ જરૂર હોય તો એ પહોંચાડવામાં પ્રશ્ન રહેતો હતો. તો આની અંદર સૌથી પહેલાં તો લોક દરબાર, શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ અને જે રીતે વાત કરી કે બિલકુલ સંઘર્ષ વગરનું ડિમોલિશન કરવા માટે ઘરે ઘરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ અને ફાયરની ટીમો જતી, સાથે સાથે પીજીવીસીએલની ટીમો પણ પોતાની કાર્યવાહી માટે જતી કે લાઇટ કનેક્શન કે નળ કનેક્શન કાપવા જતી, તો પોલીસની ટીમ પણ સાથે રહેતી. આ માટે 2000થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા અને માનનીય ડીજીપી સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુભાય નહીં એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આની અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે RAFની તર્જ ઉપર બનાવવામાં આવી છે એવી 2 SAF કંપની અમને ફાળવવામાં આવી અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપણે લીધી. ડ્રોન સર્વેલન્સથી માંડી અને સોશિયલ મીડિયા મોનિટરિંગથી માંડી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્લાનિંગ જે છે એ કરવાથી માંડીને અમારા વોચર્સ જે છે એમણે ખૂબ એક્ટિવ રોલ આની અંદર ભજવેલો છે. જે પણ વાત કરીએ કે આજે ખોલીઓની વાત કરીએ કે ઓડીઓની વાત કરીએ તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી NDPSના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રય સ્થાન રહેલું હતું. આ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200